જિલ્લામાં ડિસેમ્બરમાં આખો માસ ઠંડી રહેતા શરદી તેમજ ઉધરસના દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો। ભાવનગર શહેરમાં વાત કરીએ તો ગત નવેમ્બર માસમાં શરદી ઉધરસના 890 કેસ શહેરમાં આવેલા જે 13 પબ્લિક હેલ્થ સેન્ટર છે તેમાં નોંધાયા હતા અને ત્યારે તેની તુલનામાં ગત ડિસેમ્બર માસમાં શરદી અને ઉધરસમાં 1292 દર્દીઓ સેન્ટરમાં નોંધાયા હતા। આ ઉપરાંત સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાના અને કોર્પોરેટ હોસ્પિટલમાં પણ નોંધાયેલા કેસ તો અલગ જ છે। એટલે કહી શકાય કે ડિસેમ્બર માસમાં સતત ઠંડી અને હિમવર્ષાના પવનને લીધે શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે। છેલ્લા એક મહિનામાં શરદી ઉધરસમાં કેસમાં 402 દર્દી વધુ નોંધાયા હતા। ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો શરદી ઉધરસના દર્દીઓમાં 45.70% વધારો ગત ડિસેમ્બર માસમાં નોંધાયો હતો। ભાવનગર શહેરમાં વોર્ડ મુજબ આવેલા મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે તેમાં શરદી અને ઉધરસ ઉપરાંત તાવના નવેમ્બર માસમાં 1696 દર્દીઓ નોંધાયા હતા। ડિસેમ્બર માસમાં 1660 દર્દીઓ તાવના નોંધાયા હતા। આમ શહેરના પબ્લિક હેલ્થ સેન્ટરમાં તાવના સરેરાશ 55 જેટલા દર્દી નોંધાયા છે। શહેરમાં શરદી ઉધરસ અને તાવ ઝાડાના નવેમ્બરમાં કહી શકાય કે નવેમ્બર માસમાં દર્દી 357 નોંધાયા। ડિસેમ્બરમાં વધીને 525 થયા। એટલે કે પાણીજન્ય રોગમાં નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધારો થયો। એક જ મહિનામાં ઝાડામાં જે દર્દીઓ છે તેમાં 1000 કહી શકાય કે આજુબાજુના આંકડા મળી રહ્યા છે અને ત્યારે 167 અને 68 જેટલા પણ દર્દીઓ નોંધાયા છે। વાત કરવામાં કરીએ તો દર્દીઓમાં 47% જેટલો વધારો થયો છે। આ માસમાં એક જ માસમાં ઝાડાના દર્દીમાં 47% વધારો થયો છે। ખાસ કરીને પ્રદૂષિત પાણી, નળ લાઇનમાં ગટર ભળી જવી, ગંદુ પાણી પીવાના વપરાતું અને બધા જે કારણો છે તે કારણોને લઈને ઝાડા ઉલટીના જે દર્દીઓ છે તેમાં નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં ખાસો વધારો થયો છે। ડોક્ટર આર.કે. સિન્હા જે મુખ્ય આરોગ્ય અધિકારી છે તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને કેવા લક્ષણમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેમાં દર્દીને શરીર કેવું કે સરસ થાય અને ત્યારે 3 અઠવાડિયા બાદ લક્ષણમાં સુધારો ન થાય તેવી તીવ્રતા કહી શકાય કે તાવની તીવ્રતા વધે અને તાવ વધારે આવે, ધ્રુજારીનો પણ અનુભવ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અને છાતીમાં પણ દુખાવો થાય અને બાળ રોગી હોય તો તાત્કાલિક ધોરણે બાળ રોગના નિષ્ણાત છે તેમને દેખાડવું જોઈએ। બીજી તરફ માહિતી આપતા ડોક્ટર વિજય કાપડિયાએ જણાવ્યું, જે રોગચાળા નિયંત્રણ અધિકારી છે તેમણે ખાસ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિએ તરત જ દવાથી શરદીને દબાવી દેવાની જરૂર નથી, કારણ કે તે શરીર માટે હિતાવહ નથી। શરદીને વાયરલ બીમારી છે તેમાં સામાન્ય રીતે કોઈ પણ રામબાણ ઉપાય નથી। શરદીના આગળના તબક્કે બીજી બીમારીમાં ઉપચાર આવે છે। શરદીના સામાન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી વહે છે, તેને સૂકવી નાખવા માટે 2 થી 3 દિવસ સામાન્ય શરીરમાં ભારે દવા ન લેવી જોઈએ। શરદીને દબાવી દેવી આરોગ્યમાં હિત માટે નથી ને ત્યારે તેનું પ્રમાણ વધારે થઈ જાય તો ડોક્ટરને બતાવી દેવું જોઈએ। દવા કે કફજી સિરપ હોય તે પણ પીવી જોઈએ અને તેમણે કહ્યું છે કે જાતે ડોક્ટર બનીને દવા અથવા ઉપચાર કરવાની જરૂર નથી। डॉक्टर आर.के. सिन्हा, आरोग्य अधिकारी, भावनगर महानगरपालिका भावनगर। सर, છેલ્લા 2 મહિનામાં શરદી ઉધરસ તાવના કેસો છે એમાં વધારો જોવા મળે છે। સમગ્ર બાબતને લઈને તંત્રની કેવી તૈયારી છે, કેવા પ્રકારના ઓપીડી રહેતા હોય છે? હમણાં 2 ઋતુના અને થોડું ઠંડી વધવાને કારણે શરદીના કેસો થોડાક વધ્યા છે અને અત્યારે દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે। તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે। ત્યારે કેટલા પીએચસી છે અને ફોગિંગની કેવી વ્યવસ્થા? ભાવનગરમાં ટોટલ અમારા 14 યુપીએસસી છે અને 3 સીએસસી છે અને 28 અમારા હેલ્થ એન્ડ વેલનેસ આમ આદમી ક્લિનિક વર્કિંગમાં છે અને 18 છે જે આયુષ દીનદયાલ ક્લિનિક અમારા ફંક્શનલ છે અને ફોગિંગના અમારે પાસે 18 થી 20 હેન્ડી છે અને બાકી જે છે મોટા ફોગિંગ મશીનો પણ છે આપણા પાસે। એની કાર્યવાહી કઈ રીતના કરવામાં આવે? અત્યારે તો ડેન્ગ્યુ મલેરિયા અને વેક્ટર બોર્ન ડિઝીઝ નથી, અત્યારે હાલ ઉપયોગમાં જ્યાં જરૂર જણાય કેસ આવે ત્યાં કરીએ છીએ અને અત્યારે કેસો નથી આને। ખાસ કરી લોકોને શું સંદેશો આપવા માંગશો શરદી ઉધરસમાંથી કેમ બચવું? શરદી ઉધરસ જે અત્યારે HMPV ને જે થોડું ઘણું અત્યારે એડવાઇઝરી છે અને કોવિડ પ્રોટોકોલ જે અમે પહેલા પાલન કરતા હતા 2-5 વર્ષ પહેલા ને એમાંથી
જાહેરમાં ભીડભાડવાળા જગ્યામાં નહીં જવું, પછી શરદી ઉધરસ હોય તો મોઢે રૂમાલ રાખવા, ડિસ્ટન્સ મેન્ટેન કરવું, એકબીજાને ટુવાલ હોય એ ન વાપરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખવું. અને જરૂર જણાય લાગે કે વધારે શરદી ખાંસી ને તાવ છે તો આપણા નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. સર, નામ પરિચય. ડૉક્ટર વિજય કાપડિયા, રોગચાળા નિયંત્રણ અધિકારી, મહાનગરપાલિકા ભાવનગર. છેલ્લા 2 મહિનામાં શરદી ઉધરસના કેસમાં ખાસો વધારો જોવા મળે છે. હાલ તંત્ર દ્વારા કેવી તૈયારી છે? હાલમાં જોવા જઈએ તો મિક્સ ઋતુના કારણે અને ઠંડીમાં વધારો નોંધાવાના કારણે શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ શકે છે, પરંતુ છેલ્લા 3 વીકના આંકડા જોઈએ તો 372, 349 અને 387 એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે. દરેક સેન્ટરમાં નોંધાતા તમામ કેસો ઉપર નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તો તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય. હાલમાં રોગચાળા જે હ્યુમન મેટાન્યુમો વાયરસના કારણે કેસો નોંધાય છે રાજ્ય અને દેશમાં, એના અંતર્ગત તમામ કામગીરીના ભાગરૂપે, પ્રિપેર્ડનેસના ભાગરૂપે આપણે તમામ સેન્ટર ઉપર દવા તથા માસ્ક અને સેનિટાઈઝરનો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે તૈયારીઓ કરેલ છે. ખાસ કરી વાત કરીએ તો કેટલા સેન્ટર છે ભાવનગરનો, કેવો સ્થાન? હાલમાં જોવા જઈએ તો ભાવનગર શહેરી વિસ્તારમાં કુલ 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે, જ્યાં સવાર અને સાંજ ઓપીડીની સેવાઓ શરૂ છે. આ ઉપરાંત કુલ 26 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ છે, જ્યાં સવારે 9 થી 1 અને સાંજે